લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોની રાજનેતાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યોની લાગણી લોકોને આપવામાં આવી રહી છે। ક્યાંક બ્રિજ બની રહ્યા છે તો ક્યાંક પાકા રસ્તાઓ બની રહ્યા છે। ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદમાં પણ લોકોની વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના કડિયાણા શિવપુર માથક જામસરને જોડતો 23 કિલોમીટરના રોડનું 71 કરોડના ખર્ચે નવીનીકરણ થશે। ગુજરાત સરકાર દ્વારા અનેક મોરબી જિલ્લામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હળવદના કડિયાણા ગામથી શિવપુર માથકથી જામસર ચોકડી સુધીના 23 કિલોમીટર રોડનું 71 કરોડના ખર્ચે નવીનીકરણ થશે, જેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ જામસર ચોકડીએ યોજાયો હતો, જેમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી સહિત આજુબાજુના ગામના સરપંચો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ રસ્તો હળવદ તથા વાંકાનેર તાલુકાને જોડતો મોરબી જિલ્લાનો ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અગત્યનો રસ્તો છે। આ રસ્તાથી હળવદ તથા મોરબી તાલુકાના પ્રજાજનોને ટૂંકા અંતરે વિખ્યાત યાત્રાધામ માટે જવા માટે સુગમતા રહેશે અને હવે આ રસ્તા પર મોટા પ્રમાણમાં પેપર ઉદ્યોગ તથા સિરામિક ઉદ્યોગ આવેલા છે અને નવીન રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે। આજના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જે હળવદ અને વાંકાનેર બે વિસ્તારને જોડે છે, આ વિસ્તારના અંદર આ રસ્તાનો બહુ ખૂબ મહત્ત્વનો રોલ રહેશે। ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને સોલ્વ કરતા ઇન્ડસ્ટ્રીઝના જે વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારી રીતે કનેક્ટિવિટી વધારે એવો પ્રકારનો આ રસ્તો 70 કરોડથી ઉપરના બજેટથી ગુજરાત સરકારમાંથી પાસ કરાવીને જ્યારે આવ્યો હતો અને આજે જ્યારે ખાતમુહૂર્તમાં વિસ્તારના તમામ પ્રતિનિધિત્વ સરપંચશ્રીઓથી લઈ અને આપણા ધારાસભ્યશ્રીઓ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ભાવનારા સમયના અંદર આ નવો રસ્તો આ બંને તાલુકાને જોડશે, કનેક્ટિવિટી સુધારશે અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ એક પ્રેરણારૂપ રસ્તો બનશે।